कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बैजूराज महारानी की, श्री तीनोंपुरी धाम की, महाराजा छत्रसाल की, स्वामी श्री लालदास जी महाराज की, वीतक महायज्ञ की, समस्त सुंदर साथ की प्रणाम। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिदादित्यं किशोरांगं परेधाम्नि विराजितं स्वरूपं सच्चिदानन्दं निर्विकार सनातनं वन्दो सतगुरु चरण को करूं प्रेम प्रणाम। अशुभ हरण मंगल करना धनि श्रीदेव चंद्र जिना, श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुनाम तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होता है, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा है। श्री महामती कहे ए साथ जी, भया चर्चा का वक्त, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। कहो हक के हुक्म, श्री महामती कहे ते मोमिनो, ये कही रामनगर की तुम, और आगे अजु बहुत है, कहो हक के हुक्म। रामनगर निमित्त ए बात हरि सिंह सुनी, करने आया दीदार,
खबरदार सुनी चर्चा के बहुत हुआ खुशाल भरो जाए न्योता किया खबर पहुंचा हाल तुम मेरे घर पधारो मैं सेवा करूं तुम बात उनकी सुन के भया उसे हुक्म हम आएंगे तुम्हारे जाओ रसोई करो तैयार उनका भाव देख के बातें करी मनोहार बातें करी मनोहार। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सेज अवाज बराबर करजो भाई। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामा जी ની અસીમ કૃપા કૃષ્ણ પ્રણામી મંદિર સિમરડામાં મહામતી સ્વામી શ્રી લાલદાસજી વિરચિત વિતક કથાનું સુંદર આયોજન કથા શ્રવણ કરવા પધારેલા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ પ્રણામ। લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છો વાલા સુંદરસાજી। અડધો નહીં પણ પોણો કલાક લેટ થયું છે તો ક્ષમા પ્રાર્થી છીએ। હવે બેસી જજો બધા। લાલદાસજી મહારાજની અપરંપાર કૃપા વિતક કથામાં જે કેટલામો દિવસ 24મો દિવસ बहुत गई ने थोड़ी रही सुंदरसाજી। સમયનો પ્રવાહ કેમ ચાલ્યો જાય એ ખબર પડતી નથી કારણ કે ઘડિયાળનો અવાજ કેમ આવે છે ઘડિયાળમાંથી અવાજ કેમ આવે ટક 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 પછી ઊંધું કરે તો થાય ને એમ સમય ચાલ્યો ગયો અને આ પણ હજી ચાલ્યો જશે ને આપણે પણ ચાલ્યા જવાના। કોઈ કોઈની રાહ જોતું નથી પણ આપણે બ્રહ્મપ્રિયાઓ સમયને સાર્થક કરી લેવો જોઈએ। કાલે 23મા દિવસની કથા ચર્ચામાં આપણે શ્રવણ કર્યા ઔરંગાબાદની વિતક આકોટ શુક્રાના કે ભવિષ્ય પુરાણથી મંદસોર સુધી બ્રહ્મપ્રિયાઓ પર એ વિતકમાં કેવી મહેર રાજજી મહારાજે કરી એ શ્રવણ કર્યા અને પછી આકોટથી બુઢાનપુર કાપસ્તાની એલજપુર દેવગઢ થઈ અને હવે આજે રામનગરની વિતક ફરતા ફરતા પ્રાણનાથજી પેદલ ચાલી અને બ્રહ્મપ્રિયાઓને જગાડે છે વિશ્વને જગાડે છે અને ધરતીનો ઉદ્ધાર કરતા કરતા પદ્માવતીપુરી ધામ તરફ પ્રયાણ કરે છે। તો આજે રામનગરની અંદર પ્રવેશ કરે છે। કાલે આપણે પ્રવેશ કરી જ ગયા હતા રામનગરમાં કઈ નદીના કાંઠે કેતકી નદીના કાંઠે અસ્તલ બનાવે છે। અસ્તલ એટલે આપણે આજની ભાષામાં કહીએ તો ડોમ મોટો બનાવે ને આપણે અહીં પારાયણમાં કરેલો હતો ને એવો મોટો અસ્તલ કારણ કે સુંદર સાથ થોડા હતા નહીં 5000 ની જમાત થઈ ગઈ છે। સાથે શ્રીજી અને બાઈ જુદા છે
ત્યાં અસ્તલની સામે જ ગણેશ મહંતનું ઘર હતું અને ત્યાં જઈ અને શ્રીજી મહારાજ નિવાસ સ્થાન કરે છે, કારણ કે ત્યાં ખબર જ હતી કે અહીંયા 2 વર્ષ સુધી રોકાવાનું છે. ઘણા બધા સુંદર સાથની ઔરંગાબાદ થી તમે ગણતરી કરો, ઉદયપુર થી તો ઘણા બધા સુંદર સાથ હવે ભેગા થઈ જાય છે. ઘણા બધા સુંદર સાથની આમદની થાય છે અને હવે આવે છે રામનગર. એ बात हरिसिंह सुनी करने आया दीदार, सुजान शाह की सोहबत किया सूरत सिंह खबरदार. કેતકી નદીના કિનારે શ્રીજી પોતાની જમાત સુંદર સાથની સાથે રહે છે. આ વાત સુજાન શાહના દ્વારા હરિસિંહને ખબર પડે છે. તેઓ દર્શન કરવા આવ્યા અને તેમને આ વાત सूरत सिंह ने करी. सुनी चर्चा आए के बहुत हुआ खुशाल, घरों जाए न्योता किया खबर पहुंचाए हाल. तुम मेरे घर पधारो, मैं सेवा करो तुम, बात उनकी सुन के भया उनसे हुक्म. હરિસિંહે આવી અને શ્રીજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી. શ્રીજી મહારાજની ચર્ચા સાંભળી પ્રભાવિત થયા અને એને કીધું કે તમે તમારી જમાત સાથે મારી ઘરે બધા જ જમવા માટે આમંત્રણ આપે છે. શ્રીજી કહે છે કે જાઓ તમે ભોજનની તૈયારી કરો, હું સુંદર સાથે ભોજન માટે આવીશ. હરિસિંહનો આવો ભાવ જોઈ તેમનો સંદેશ લઈને આવનાર સેવક સાથે ખૂબ જ પ્રેમ ભરી વાત. હરિસિંહ નથી આવતા, સેવકને મોકલે છે આમંત્રણ આપવા કે તમે જાઓ અને એ સંત મહાત્મા અને એમની જમાત છે એમને આમંત્રણ આપીને આવો. રોજ दूसरे उन्होंने बुलाए अपने घर, बड़ी बैठक करके पधराए बिछौना पर. બીજા દિવસે હરિસિંહે શ્રીજીને સુંદર સાથની સાથે પોતાના ઘરે બોલાવ્યા અને બધાનું સન્માન કરી પાથરણું પાથરી બધાને બેસાડે છે. લાલદાસ થી લખે ગલત ન હોય, બધાનું સન્માન કર્યું. કેવડી જમાત હે, અને પાથરણું પાથરી અને બધાને વ્યવસ્થિત બેસાડે છે. રાજાશાહી હતી ને ત્યારે રાજાઓ મરી મીટવા તૈયાર હતા. એવા કોઈ રાજા એવા હતા કે ધર્મ માટે મરી મીટવા તૈયાર હતા. શ્રીજીની આને ખબર નથી કે કોણ છે, ક્યાંથી આવ્યા છે, શું કામ આવ્યા છે, પણ એક હિન્દુ સંત જાણી અને આટલી સેવા કરવા લાગ્યા. सब साथ आए पहुंचे, बैठाई चौकी पर, आप धोती पहन के રહ્યા કૃષ્ણે પર. કે બધા જ સુંદર સાથ હરિસિંહની ઘરે આવે છે. હરિસિંહે તેમને ભોજન કરવા માટે ચોકી પર બેસાડ્યા, બધા જ માટે આસન પાથર્યા. સ્વયં ધોતી પહેરી અને પીરસે છે. રાજા હોવા છતાં સેજ અવાજ કરો ને ઘડું જાય છે, કઈ ખબર નથી પડતી. કાલ જેવું નથી. जुगते बैठाई श्री राज को भली बैठक ऊपर, साथ बैठा दोय पगथिये करे सेवा दिलधर. હરિસિંહે પ્રાણનાથને ખૂબ સારી રીતે એના માટે થોડુંક ઊંચું આસન, ખબર પડે ને બધા લેવલમાં બેસે તો શ્રીજી ની કોઈને ખબર પડે નહીં. શ્રીજી માટે બધાના લેવલથી થોડુંક ઊંચું આસન રાખ્યું અને એમની બેઠક કરી અને સુંદર સાથની 2 પંક્તિઓ, આજુબાજુ 2 કન્ના પંક્તિઓને સમજે ને તમે, 2 પંગત આપણી ભાષામાં, વચ્ચે શ્રીજી મહારાજની બેઠક કરી ખૂબ જ સાફ દિલથી પવિત્ર ભાવથી બધાની સેવા કરે છે. પાતર લગે પીરસને આપ ઉપર ઢોલે બાએ, जुगते अन्न जो प्रिसही सब सामा पहुंचाए. હરિસિંહ તેમજ અન્ય સેવાદાર સુંદર સાથને પાતર આપે છે. હરિસિંહને પંખાથી, હરિસિંહ શ્રીજી મહારાજને પંખાથી હવા કરે છે. ત્યારે આ સગવડ નહોતી સુંદર સાચી, એટલે શ્રીજી ગમે ત્યાં જાય
આપણે તમે ભાષામાં શું કયો? પંખાને અમે વીંજણો કોઈ કાઠિયાવાડના, તમે શું કયો? શું કયો? આટલો મોટો ભરેલો આવે લાકડાના હેન્ડલ વાળો ને આમ આમ કરો ને તોય હવા જાય. અમારે સૌરાષ્ટ્રમાં એને વીંજણો કહે. એનાથી હવા લાગવા લાગ્યા અને ભોજનમાં અલગ અલગ પ્રકારની સામગ્રી ટોન આવે છે. અલગ અલગ પ્રકારની સામગ્રી બનાવેલ તે બધાને પીરસે છે. 5000 માટે ભોજન પણ તમે જોજો, ભોજનની વ્યવસ્થા એવી છે કે 32 ભાતના ભોજન કહો ને તો એ પણ લાગે. ઉપરા ઉપર પ્રીસહી મેવા મીઠાઈ પકવાન કઈ જુગતે અથાણે થી ઉપર કી પહેચાન. મેવા મીઠાઈ પકવાન અનેક પ્રકારના અથાણા એક પછી એક પીરસી રહ્યા છે. હરિસિંહે શ્રીજીના સ્વરૂપની જાહેરી પહેચાન કરી. માત્ર જાહેરી, તોય એ આવી રીતે સેવા કરે છે એકદમ ભાવથી. શ્રી રાજ આરોગે સાથ સબ हुए है त्रिपत, ઉપર વીણી તંબોલ કી લે આરોગે ધરી ઈત. રાજ્યની સાથે બધા જ સુંદર સાથે ભોજન કરી તૃપ્ત થાય છે. ભોજન પછી બધાને પાનના બીડા પણ આપે છે. આ હજુ મધ્યપ્રદેશમાં રિવાજ છે. હજુ પાનના બીડા તમે મંગલાજી દરબારમાં ગમે એટલા હશો, હોળી ઉપર જશો ને બધા જ ને પાનના બીડા મળશે, કે ત્યાં રિવાજ છે. અને આપણે ગુજરાતમાં મુખવાસ જમી અને આપણે ડીશ લઈ અને બધાને મુખવાસ આપી, કે પાનનું બીડું જ કહેવાય. ले गए अटारी पर श्री राज को एक ठोर, ता बैठ विनती करी हाव भाव अति जोर. શ્રીજી મહારાજને જમાડી અને હરિસિંહ પોતાના બંગલામાં ઉપર અટારી ઉપર શ્રીજીને લઈ ગયા પધરામણી કરવા. હવે આટલી મોટી નાતને જમાડી એટલે કઈક માંગવું તો જોઈએ ને. એટલે શ્રીજી હરિદાસ કહે છે, मैं तुम्हारा दास हूँ, मुझ पर करी मेहनत, मैं उदास हुआ इनसे, ये हो गए मुझसे जेर ईद. કહે છે કે હું તો તમારો સેવક છું, તમે મારા ઘરે આવી અને મારી ઉપર મોટી મહેર વરસાવી છે, તો હવે હું તમે એક કૃપા કરો કે હું મારા આ રિલેટિવ્સ થી દુખી છું, એનાથી હું ઉદાસ છું. હવે આમાં નામ નથી લખ્યું લાલદાસજીએ, પણ એમ કીધું છે કે હું એનાથી ઉદાસ છું. ઉદાસ ઘરના સભ્યથી પણ હોઈ શકે, પાડોશીથી પણ હોઈ શકે, કોઈ સગા સંબંધીથી હોઈ શકે. પણ આ વાત શ્રીજી પાસે હરિદાસજીએ લૌકિક માંગી કે હું એનાથી ઉદાસ છું ને, એટલે એના મનમાં એવું તો માંગી જ લીધું હોય કે આમ નહીં આમ થઈ જાય, તમે આવી કૃપા કરો તો તમે એવા આશીર્વાદ આપો કે તમારી કૃપાથી પરેશાની દૂર થઈ જાય. માંગવાની ક્યાં કમી હોય? પણ જો પરેશાની જિંદગીમાં સુંદરતાજી કેને નથી લેવાની. રાજાથી રંક સુધી કોઈના જીવનમાં પરેશાની ન હોય એવું બને જ નહીં. આપણા મહાન સંત સ્વામી વિવેકાનંદ, આપણા ભારતીય સંત, એની સુક્તિમાં કહે છે કે સવાર સૂર્યોદય થાય અને સાંજે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધીમાં મનુષ્ય ઉપર પરેશાની ન આવે ને તો એનો દિવસ નિષ્ફળ સમજવો. પરેશાની આવવી જ જોઈએ તો જ તમને આગળની દિશાની ખબર પડે. કારણ કે બદામ ખાવાથી બુદ્ધિ આવે નહીં, ઠોકર લાગવાથી જ બુદ્ધિ આવે. એને જ પરેશાની કહેવાય. પણ આ ભાઈએ એમ કીધું કે કઈ પરેશાની કમ થાય એવી કૃપા કરો. શ્રીજી તો જે માંગે એ આપી દેતા. હુકમ હુઆ 313 કારજ હોય સિદ્ધ, જા તારું કામ થઈ જશે. એ વાત અંકુર કી આવે ને જાગ્રત બુદ્ધ. અંકુર હોય ને તો જ આ લઈ શકે, નહીતર લઈ પણ શકે. ઘરેથી રાજ્ય પગફેરો કરી નીકળી જાય ને તો ખબર પડે નહીં. આ અંકુરની વાત છે.
जेता था उनका हिस्सा, देता लिया इन मुख उन सुख, विदा होए चला दरबार को तब बड़ा कसाला दुख। તેમણે પોતાના અંકુર પ્રમાણે સુખ લીધું और किशोर कुंवर ने ये बात सुनी कान, तब ऊपर की पहचान से ले आया ईमान। अंदर उनके महल में केतेक ल्याए ईमान, पर बंद दजाल के सो कर न सके पहचान। હવે કિશોરી સિંહ પણ એકે પધરામણી કરી, એટલે રામનગરમાં બીજા ભાઈએ કિશોરી સિંહે પણ શ્રીજીની પધરામણી કરી। કિશોરી કુંવરના મહેલમાં રહેનાર ઘણા બધા લોકોએ શ્રીજી પ્રત્યે પૂર્ણ ઈમાનદારીથી તારતમ ગ્રહણ કર્યું એના ઘરનાવે, પણ કિશોરી કુંવર માયાવી બંધનમાં ફસાયેલો હોવાથી એમને વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ થઈ નહીં। ઘરના બધાએ મંત્ર ગ્રહણ કર્યું પણ માલિકને ઓળખાણ થઈ नहीं। किशोरी सिंह ने अपना न्योता पठवाए दिया, पधरावे हम राज को चित को चौकस किया। તેમને પણ પધરાવણી કરવા માટે આમંત્રણ મોકલી દીધું અને શ્રીજી મહારાજ તો એક એકની ઘરે જવા તૈયાર। उठ आया दीदार को चर्चा सुनी कान, दिल में बहुत राजी भया ज्यादा भया ईमान। શ્રીજીના દર્શન કરવા માટે તે સ્વયં ચાલીને શ્રીજી પાસે આવે છે। શ્રીજીના દર્શન તથા પોતાના કાનોથી શ્રીજીના મુખથી ચર્ચા સાંભળી તે ખૂબ ખુશ થાય છે અને વધારે વિશ્વાસ મજબૂત થયો। કોઈક દિન પીછે પધરાએ શ્રીરાજ, સાથી સંગ ચલે કહે ધંધન હે આજ। 5000 ની જમાત જ્યાં જ્યાં શ્રીજીની પધરામણી કરે ત્યાં સુંદર સાથ પણ જાય। રસોઈ બનાઈ જુગત સો બેઠાએ શ્રીરાજ। આ છોડી નાખું, આજ કેમ આમ થયું? બટન બગડ્યું છે, ગળું જાય છે, દબાઈ છે ગળું, બટન બગડ્યું છે। આ મારો અવાજ આમાં જાય છે ને આમાંથી પાછું મારી અંદર આવે છે, ગળું બેસે છે। रसोई बनाई जुगत सो बैठा है श्रीराज, साथी गिरद घेर के बैठे इनके काज। प्राणनाथजी માટે અનેક પ્રકારના વ્યંજન ભાવતા ભોજન બનાવ્યા। શ્રીજીએ ખૂબ જ સુંદર ઊંચા આસન ઉપર વિરાજમાન કરે છે। શ્રીજીને ઘેરીને ચારે તરફથી સુંદર સાત પણ ભોજન કરે છે। મેવા મીઠાઈ પકવાન શ્રીરાજ આગે થાલ ધરી, साथ सबों को प्रीस के सेवा भली विध करी। भाव दिखाव्या भली बात सो हुआ सेवा को सन्मुख, अंकुर माफक अपने इन भी लिया सुख। કે જેટલો એનો અંકુર હતો એટલું એને સુખ લીધું। એક દાસી ઉનકી આવતીથી ફેરવ લ્યાઈ ઈમાન, દેખ દિનાર હક का कछुक भई पहचान। એક દાસી એમની ઘરે ટોન વાગે છે, એક દાસી એમની ઘરે કામવાળી તરીકે આવતી હતી। એમને શ્રીજીની ઓળખાણ કરી અને એ પણ સમર્પિત થઈ। નીત આવે નિધારકો કછુક સામા લ્યાએ, ઉજરા કર પીછે ફીરે તાકો દઈ પહોંચાઈ। તે જ્યારે પણ શ્રીજીના દર્શન કરવા આવતી તો શ્રીજી માટે કંઈક ને કંઈક ભેટ આપવા માટે કોઈને કોઈ સામાન જરૂર લઈ આવતી। તે શ્રીજીના ચરણોમાં ભેટ રાખી પ્રણામ તથા દર્શન કરીને બોલ્યા વગર પાછી જતી રહેતી। દાસી આવતી કામ કરવા માટે, એને શ્રીજીની ઓળખાણ થઈ ગઈ। દરરોજ હવે શું લઈ આવતી હશે વિચાર કરો, ગરીબ ઘરની, પણ શ્રીજી તો બધાના મસીહા, બધાનું જાણે। એને અમીરી અને ફકીરી અને ગરીબીથી કાંઈ લેવા દેવા નથી। આગળ આવશે ગઢામાં ધર્માભાઈ નોકરી। શ્રીજી એમની વસ્તુ પણ ગ્રહણ કરે છે। आसाराम आया था कबीर पंथ में, चर्चा को आवे नित सुनता ईमान से। एक उत्सव इनकिया दिल में होए खुशहाल, मैं तुम्हारे कदमों रहो मुझे बख्शो ये हाल। आसाराम भाई खूब ज खुश થઈ। શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી, તેની ઘરે પધરામણી કરી અને વિનંતી કરી કે મને તમે તમારા ચરણમાં સ્થાન આપો। इन समय दज्जाल जोरा लगा करने, आजुज माजुज उतरे साथी लगे खेचने।
શાહજહાંપુર ઘોડિયામાં જે રોગ આવ્યો હતો ને, એ જ રોગ અત્યારે ફરી પાછો રામનગરમાં આવ્યો. આજુજ માજુજ એટલે દિવસ ને રાત મોમીનો મરવા લાગ્યા. બધા જ ઘણા બધા સુંદર સાથ ધામ જાય છે. रामनगर में हुआ साथियों का चलना, सुनियो नाम तिनके जिन सोप्या अपना. आज હું અત્યારે નામ બોલીશ ને સુંદર સાથ ને, બધા જ સુંદર સાથ ધામ ગયા આ મહામારીમાં. ईश्वरदास उदयपुर का ले चला कबीला संग, इन सोपी आत्म अपनी पहुंचा संग कर जंग. तुंगा बेटा उनका था लड़का छोटा, होम लिया अपना आए धनी की ओट. और धनियानी रुकवा रही कोई दिन, पीछे अपने अंकुर में जाए मिली गोवर्धन. और कानजी रामजी चलिया आया सूरत से, उन सोपी आत्म अपनी चर्चा रहिया छबीला बेटा इनमें. श्रावणदास चलिया जाको चिंतामन नाम. ठट्ठा नगरना चिंतामणि महाराज पण रामनगर में धाम चले गए. था ठट्ठे का साथ में पहुंचा अपने धाम. निर्मल दास चलिया था महाजरों मिने, आया सूरत वतन से सो पहुंचा ठोर अपने. दामोदर पाटन से सोपी आत्म अपनी, रहया अंकुर माफक सोबत याकू कछु न भई कुम. संग रहया कोइक दिन ये जो फकीर मासूम, सो चला इत ही ठोर पहुंचा इन कदम. मलुक चंद चलिया था रजपूत राठौड़, इन लड़ाई करी दज्जाल सो अकबी ना रखे कोई और. जोरू जो गुलजी की हमो उसका नाम, ये भी चली उन समय छोड़ कार व्यवहार. कोरोना जेवी महामारी होवी જોઈએ તો જ આવી રીતે સાથીઓનું એક ધારું ચાલવાનું થયું. મથુરી બુઢાનપુર से चली छोड़ कुटुंब परिवार, અહીં અંદર માફક સોબત પહોંચી परवर दिगार. गरीब फकीर बुढ़ानपुर से चला बेटा उनका, उन हिस्सा लिया अपना जो सुख अंकुर में था. लाड कुंवर दिल्ली की थी जोरू बनारसी. बनारसी भाई હતા ને દિલ્હીમાં, એના ધર્મ પત્ની લાડકુરી પણ ધામ ગયા. रही हुक्म माफक जाए अपने सुख रची. मानबाई माता नंद राम की थी राज की सेवा में, सुख लिया ताले माफक नंद राम की सोबत से. श्याम बाई बेटी लाल बाई की गड्ढे में छोड़िया आकार. लालदास जी महाराज ની દીકરી શ્યામબાઈ પણ આ ધામમાં ગઈ. સુખ लिया अंकुर माफक फेर चली इन करार. गोमा खेमदास की राह मिने चली, रही अंकुर माफक सोबत जाए अपने ठोर मिली. सदानंद त्रिलोकदास उदयपुर से आए रहे, सोबत सेवा मिने अपने पहुंचे ए. इन बात दज्जाल ने साथी लिए छिनाए, एक को मजुल पहुंचावे तो लो दूजो रहन न पाए. એકના અગ્નિ સંસ્કાર આવે તા બે તૈયાર હોય, બેના અગ્નિ સંસ્કાર કરીને આવે તા ચાર તૈયાર હોય. આમ કરતા કરતા ઘણા બધા સુંદર સાત ધામ ચાલ્યા ગયા. કોઈક दिन ऐसा રહ્યા फिर दबा हुकुम से. બહુ જ સુંદર સાત ધામ ચાલવા લાગ્યા એટલે શ્રીજીને ચિંતા થઈ કે આટલા બધા ધામ ચાલી ગયા, મારી જમાત કેટલી ઓછી થઈ ગઈ. હુકુમથી એ મહામારીને દબાવી દીધી. સાથ સબ દુધલા ભયા રહે વિચાર કરને. દુધલા થાય ને, સુંદર સાથ દુખી જ થાય ને. આટલા બધા સુંદર સાથનું ધામ ગમન થઈ ગયું અને સાથે સાથે હવે કોઈ પરિવાર આખા નીકળ્યા હોય, એમાંથી એક જણું ગયું હોય તો એને કેટલું દુઃખ થાય. સુંદર સાથ ખૂબ દુખી થયા એટલે શ્રીજીએ આ महामारी ने दबावी दीदी हुक्म थी. इन समय सुल्तान का हुक्म हुआ कुर्दल खान, रहे रामनगर एक वैरागी तिनकी तुम करो पहचान. હવે આ જ સમયે સુલતાન દિલ્હી થી અહીં રામનગરના એક પઠાણ છે પુરદલ ખાન, એને પત્ર લખે છે અને એને સંદેશ આદેશ કહે છે કે તમે રામનગરની અંદર એક વૈરાગી ત્યાં આવ્યા છે કેતકીના કિનારે, એને જઈને પૂછો કે તમે કેમ આવ્યા છો, ક્યાંથી આવ્યા છો ને શું કામે આવ્યા છો, એની પૂછતાછ તમે કરીને આવો. आया अहदी होई के करता बड़ा शोर, गड्ढे से पुकारिया किया राजा पर जोर.
હવે એ પુરદલ ખાન છે, એમની નીચે એક એમનો સૈનિક છે શેખ ખીદર. હવે સુલતાને પુરદલ ખાનને કીધું અને પુરદલ ખાને શેખ ખીદરને કીધું કે શેખ ખીદર, તમે રામનગરની અંદર જઈને જોઈને આવો કે ત્યાં કોણ આવ્યા છે. તો શેખ ખીદર રામનગરના રાજાને કહે છે કે मैं आया फकीरों पर पकड़ देवो मेरे हाथ, ना तो मुहिम तुम ऊपरे चले मेरे साथ. શેખ ખીદર રામનગરના રાજાને કડક આદેશ કરે છે કે તમે તમારા નગરની અંદર જે વૈરાગી આવ્યા છે એને તમે મને પકડી દો, પકડાવીને મારા હાથમાં આપી દો, અને ન પકડાવી શકતા હોય તો તમે સુલતાન સામે લડવા તૈયાર થઈ જજો. ये बात सुन राजा सुन के भेज दिया कोतवाल, तुम कहो जाए स्वामी कृष्णदास सो ऐसा हुआ हाल. હવે રાજાએ શેખ ખીદરની ધમકી સાંભળી એટલે કોટવાળને શ્રીજી પાસે મૂક્યો. શ્રીજી મહારાજ એને કહે છે કે હે વૈરાગી બાબા, તમે થોડાક દિવસ માટે રામનગર છોડીને ચાલ્યા જાઓ, પછી ફરી પાછું બધું સરખું થઈ જાય ત્યારે આવી જજો. આવી લીલા ક્યાં થઈ હતી? ઉદયપુરમાં સુલતાને ચડાઈ કરી ત્યારે શ્રીજીને 3 વખત કહેવા મોકલ્યા કે તમે નીકળી જાઓ પછી આવજો, પણ ત્યારે પણ હુકમ હતો અને અત્યારે પણ શ્રીજીને 3 વખત કહેવા મોકલે છે, પર પાતશાહી દબદબા સહે ન સકે હમ, એક લાઠી આવે ઇનકી સો ફેર ન સકે હમ. રાજા કહે છે કે દબદબા સુલતાનનું રાજ્ય છે, એની નીચે અમે બધા છીએ, એની સામે અમે ઊંચું મોં કરીને પણ જોઈ શકતા નથી, તો અમે કેવી રીતે તમને અહીં રાખી શકીએ? એમની આજ્ઞા છે કે તમે થોડાક દિવસ માટે નીકળી જાઓ. તાકો શ્રીજી સાહેબજીને ઝુક કે દિયા જવાબ, હમ ન ડરે પાતશાહ સે આવે ક્યો ન સિતાબ. ત્યારે રાજાના સંદેશનો શ્રીજીએ ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો કે અમે તો રાહ જ જોઈ છે કે અમને રાજા પકડવા આવે અને અમને એમની પાસે લઈ જાય. हम तो राह देखत है क्यों कर बोलावे हम, बैठे रहो घर अपने जिन उपराला करो तुम. રાજાને કહે છે કે હું સુલતાનની રાહ જોઉં છું, તમે ડરો નહીં. ત્યાં કઈ ઉંદેડી નથી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. રાજાને કહે છે કે તમે ડરો નહીં અને તમે મારું ઉપરાણું પણ લેતા નહીં, હું મારી રીતે રાજા સામે વાત કરી લઈશ. તબ કોતવાલ જાય કે કરી રાજા સો અરજ, બૈરાગી તો યો કહે હમણાં ડરે ઇન કરજ. કોટવાળ જઈને રાજાને કહે છે કે બૈરાગીએ એમ કીધું કે હું સુલતાનથી ડરતો નથી, તમે પણ ડરોમાં, હું સુલતાન સાથે વાત કરી લઈશ. આવું 2-3 વખત થયું ત્યારે हम अपने धर्म को इसी वास्ते डारत, पकड़ ले जावे तुमको तो शर्म हमारी जात. રાજા કહે છે કે એ વાત તમારી સાચી સંત મહાત્મા, તમે ડરતા નથી, પણ તમે અત્યારે રામનગર મારા રાજ્યમાં આશ્રિત છો, મારા રાજ્યમાં છો, અને કોઈ સુલતાન આવી અને તમારી ઉપર ચડાઈ કરે તો બદનામી મારી થાય. એટલે હું તમને કહું છું કે 10-20 કોસ छिपके बैठो जाए, फिर एक आयो हम लेवेंगे बुलाए. કે તમે 10 કોસ 20 આગળ જતા રહ્યો, છુપાઈને રહો, પછી બધું શાંત થઈ જશે, પછી હું જાતે તમને બોલાવી લઈશ. ફેર કે કોતવાલને આય કરી અરજ, રાજાયો કહત હે અપને સ્વાર્થ ગરજ. કોતવાલને આવું કહીને ફરી પાછા રાજા કોતવાલને શ્રીજી પાસે મોકલે છે, પણ શ્રીજી માનતા નથી. जिन तुम अपने दिल में लियावो दगदगा कोए, ये आसान होएगा आज्ञा से जेर होए. श्रीजी કહે છે કે તમે ડરો નહીં, આ કામ તો આસાન થઈ જશે. ફેર ગયા કોતવાલ વળી પાછો કોટવાલ રાજા પાસે જાય છે ને કહે છે વૈરાગી માનતા
नहीं। जाए सुवंश राय तुम कहो क्यों डरत नहीं तुम, बादशाही लोगन से पीछे क्या करेंगे हम। રાજાએ સુવંશ રાયને આદેશ કર્યો કે તમે જઈ અને મહાત્માને કહો કે તે થોડા દિવસ માટે ચાલ્યા જાય। जब तुमको पकड़ के ले जाए हजूर सुल्तान, तब हमारे दिल में होए बदनामी सुने कान। કે તમને પકડીને સુલતાન લઈ જશે બંદી બનાવીને, તો મારું રાજ્ય બદનામ થશે। સુવંશ રાયે સુન આયા કही श्रीजी साहेब जी से बात, राजा जो पहलाई थी ताकी कही विख्यात। જે રાજાએ કહ્યું હતું એ શ્રીજીને કહે છે। तब श्रीजी साहेब जी એ કહ્યા, जिन डरो मन में अपना बल देखाया कर चर्चा उनसे। એને આવવા દ્યો, હું આત્મિક બળથી એને પરાસ્ત કરી દઈશ। મારી શ્રીજી પાસે કોઈ અસ્ત્ર શસ્ત્ર હતું? એમની પાસે તલવાર હતી? તારતમ રૂપી તલવાર હતી। કે હોય ऐसा समय जान आए बुद्ध जी, करकोट सुर समशेर होए सब सुने शब्द वानन का होए गए सब जहेर। કે વાણીનો સ્વર સાંભળે તો બધા પરાસ્ત થઈ જતા। શ્રીજી કહે છે કે તમે ડરો નહીં। उन जाए करी राजा सो काहे को कहो तुम, बिना मार अपनी सब डराया हम बताया हम। કે તે ડરતા જ નથી, હવે કોઈ શ્રીજીને કહેવા જાતા નહીં। જહાં લગ अपना કહેના કે જેટલું આપણે કહેવાનું હતું એટલું એને કહી દીધું। 3 વખત સંદેશા મોકલ્યા પણ માનતા નથી। યો કરતે दिन दूसरे शेख किधर पहुंचे जाए, मुलाकात राजा सो करी पहले यही बताए। शेख किधरे आवीने હવે રાજાને કીધું કે રાજા બેગાગીને પકડાવી દે, નહીતર લડવા માટે તૈયાર થઈ જા। એટલે રાજાએ કીધું સામે કેતકી નદી છે, એ તંબુની અંદર વૈરાગી છે, જા તું પકડી દે। મારું એ વૈરાગી માનતા નથી, મને એને એમ જ કીધું છે કે મારી સામે એને તમે મોકલો। જો तुम इनकी रक्षा करो, इस शेखिदर કહે છે કે જો તે વૈરાગીની રક્ષા કરી તો હું તને પણ તારા રાજ્ય સહિત સજા તને મળશે। तब राजा बोलिया, हम सो न कछु काम, કે અમારું કામ નથી, તમે અને વૈરાગી લડી લ્યો, હું વચ્ચે આવવાનો નથી। वहां से फिर उठ के आए उतरे हवेली में। भिखारी दास दीवान बात करे उनसे, રાજાની સાથે મુલાકાત કરી અને શેખ ખીદર પોતાની હવેલીમાં જાય છે। અને શેખ ખીદર પોતાનો અધિકારી છે ભિખારી દાસ, એ આપણા હિન્દુ છે, એને મોકલે છે કે પહેલા તું જોઈએ આટલા મોટા વૈરાગી ડરતા નથી સુલતાનની ધમકીથી, તો કેટલા મોટા હશે। તો ભિખારી દાસ કહે છે કે પહેલા હું જાઉં। શેખ ખીદર તો તુરંત પહેલા ગયો નહીં। अब हमें क्या करना, क्यों कर पकड़े हम। तब भिखारी दासे कहा, पहले हमें पढ़ाओ तुम। शेख खीदरे भिखारी दास ने पूछ्યું કે હવે તમે બતાવો કે આપણે શું કરવું જોઈએ, આપણે એકદમ વૈરાગીને કેવી રીતે પકડી શકીએ। ત્યારે ભિખારી દાસે કહ્યું કે મહાત્માજી તો હિન્દુ છે, હું પણ હિન્દુ છું, તેથી પહેલા તમે મને તેમની પાસે જવાની રજા आपो। खबर ले उनकी क्या है उनकी बात, वाकिफ इनके होय के पकड़ लेंगे जात। તેમની વાસ્તવિકતા શું છે પહેલા તેમના વિશે પૂરી રીતે જાણી લઈએ અને પછી એને પકડી લેશું, તે ત્યાં આસાન હોય। भिखारी दास विदा हुए के आए हादी कदम, कदमों लाग सिद्धा किया हम आए ऊपर तुम। भिखारी दासे જેવા શ્રીજીના ચરણમાં આવીને પ્રણામ કર્યા ને, ત્યાં ભિખારીદાસ ઉભા થઈ શકતા નથી। ભિખારીદાસ બ્રહ્મપ્રિયા तुरंत ज श्रीजीनी ओळखाण કરી લીધી। क्या तुम्हारी खबर है आया पातशाही कुर्बान। ભિખારીદાસ કહે છે કે અમને તમારી ખબર આપો, તમે કોણ છો। સુલતાનનો આદેશ થયો કે અમે તમને પકડીને તેમની પાસે લઈ જઈએ, તેથી હું તમારી પાસે આવ્યો છું। શ્રીજી ખુશ ખુશ થઈ ગયા। તબ હાદીને કહ્યા, हमको तो यही इच्छा। શ્રીજી કહે છે કે મને તો ઈ જ ઈચ્છા હતી કે મને કોઈ સુલતાનની પાસે લઈ જાય। जो हमको याद करे कोई हमको उत पहुंचाए, कि जो हमारी साकुमार बाई मने याद करती होय तो मने तमे ત્યાં જલ્દીથી પહોંચાડી દો। तुम लेवो हमारी खबर, वाकिफ हो हकीकत, सुनाए चर्चा तुमको सब समझो तुम ईद। કે તમે મારી ખબર લેવા આવ્યા છો ને,
ભિખારીદાસની તો અહીંયા બેસો, હું તમને ચર્ચાના માધ્યમથી મારા આ જે પરિવાર એટલે કે જે મારી સાથે જમાત છે એની બધા જનો તમને હું પરિચય આપીશ, પણ તમે મારી સામે ચર્ચામાં બેસો। कही हकीकत उनको बात मुल्की सब सवाल भागवत कुरान के मिलाए दिखाए तब। હકીકતની વાત કરી, કુરાન અને ભાગવતના સવાલ મિલાવી અને એમની સાથે ચર્ચા કરી અને એક પારબ્રહ્મ સત્યની પહેચાન કરાવી ભિખારીદાસની। जवाब करो तो इनका जो तुम्हें समझी जाए, या तो सुनो हम पे सब देवे बिताए। श्रीजीए ભિખારીદાસને કહ્યું કે તમને આ પ્રશ્નના જવાબ આવડે તો આપો, નહીં તો મારી પાસે તમે સાંભળો, હું તમને એક એક પ્રશ્નના જવાબ સમજાવું। આ વિતત ક્યાં ઘટી હતી? ભૂલી જવાનું નથી કે તમને આવડતું હોય તો તમે જો દેવા આવ્યા હોય તો તમે દ્યો, અને લેવા આવ્યા હોય તો હું આપું, કે આ જ સવાલ હતો। नहीं 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 भाई नहीं। चिंतामणी महाराजे श्रीजी ने कीधु ठट्ठानगर में के श्रीजी चिंतामणी ने सोचता सोचता एनी घरे गया कि आटला मोटा कबीर पंथी ठट्ठानगर में रहे छे तो तेनी मुलाकात करवा जवू पड़े। त्यारे चिंतामणी महाराजे कीधु के महात्मा તમે આપવા આવ્યા હોય તો હું લેવા તૈયાર છું, અને જો તમને આવડતું ન હોય તો હું તમને આપવા તૈયાર છું। કહો તો ચતુર્ભુજના દર્શન કરાવું, કહો તો શેષનારાયણના, અનહદનાથના, ઝીલમિલ એ બધાના હું તમને ચતુર્ભુજના 4 દર્શનો તમને કરાવું। એમ અહીંયા કહે છે કે તમને જવાબ આવડતો હોય તો આપો, નહીતર શ્રીજી કહે છે હું જવાબ આપી દઈશ। तब भिखारीदासे कहिया हमें समझाओ तुम, हम तो लाए ईमान तुम्हारे कदम न छोड़े हम। के तमे जवाब आपो, हूं तो समर्पित થઈ ગયો, હવે હું જવાનો નથી। 3 रात और 3 दिन कहिया तारतम समझाए, सवाल कुरान भागवत के सब ठोर दिए बताए। 3 रात અને 3 દિવસ સુધી પ્રાણનાથજીએ તારતમ જ્ઞાનની ચર્ચા કરી ભિખારીદાસને સમજાવે છે। શ્રીજીએ કુરાન અને ભાગવતના બધા જ સવાલનો સમન્વય રીતે સમીકરણ કરી સોઈ ખુદા સોઈ બ્રહ્મ એક સત્ય પરમાત્માની પહેચાન ભિખારીદાસને કરાવી। વિરોધ સારા ભાન કે बताया एक दिन, મારા શક શૈતાન કો તબહી લાયા યકીન। શ્રીજીએ સંસારના બધા જ સંપ્રદાયોના વિરોધ દૂર કરી એક સત્ય ધર્મને બતાવ્યું। ભિખારીદાસના મનમાં જે પણ કઈ સંશય હતો તે ખતમ કરી દીધો, અને પૂર્ણ વિશ્વાસથી ભિખારીદાસ તારતમ લઈ અને સમર્પિત થઈ ગયા। બોલો શ્રી ભિખારીદાસ કી જય, પ્રાણનાથ પ્યારે કી જય, રામનગર की। આગળ કેમ કરવી પડે ખબર? गया शेख खिदर पे कही हकीकत सब, मैं देखिया आदि जमाने का शेख खिदरे पूछ्या तब। ભિખારીદાસ દોડીને શેખ ખિદર પાસે જાય છે। કીધું ને વૈરાગીને પકડીને લઈ આવો, પૂછીને લઈ આવો। ભિખારીદાસ શું જાણીને ગયા હવે કે मैं देखा आदि जमाने का, આખરી ઇમામને હું જોઈને દર્શન કરીને આવ્યો છું। ત્યારે શેખ ખિદર કહે છે કે कैसी बात तुम कही, तुम्हें क्यों कर भाई पहचान की। ભિખારીદાસ તમે શું કહો છો, તમને કેવી રીતે ઓળખાણ થઈ? સો મેરે આગે કહો હાદી આવને કે નિશાન, કે તમે મારી સામે કહો કે હાદી આવવાના નિશાન કેવી રીતે તમને ખબર પડી? तब सवाल कहे कुरान के और भागवत के प्रश्न, इनको खोल के कर दिया दिल रोशन। कुरान અને ભાગવતના પ્રશ્નોનું એકીકરણ કરીને શેખ ખિદરને સમજાવે છે ભિખારીદાસ। सातों निशान क़यामत के करी तिनकी चर्चा जोर, एक दाबातुल अर्ज और दिखाया दज्जाल का शोर, के 7 निशान क़यामतना છે। ભિખારીદાસે क़यामતના 7 નિશાનોને વિસ્તારથી સમજાવ્યા શેખ ખિદરને।
શેખ ભિખારીદાસને શ્રીજીએ સમજાવ્યા. હવે ભિખારીદાસ શેખ ખીદરને સમજાવે છે કે એમાં શું છે કે એક તો દાભાતુલ અર્જને ખોલી અને સમજાવે. એક નિશાન છે દાભાતુલ અર્જ કે એક જાનવર, એટલે જાનવર નહીં, મનુષ્ય જ, પણ મનુષ્યની અંદર પાંચમી વૃત્તિ હોવાના કારણે, જાનવર જેવી વૃત્તિ હોવાના કારણે એને દાભાતુલ અર્જ કહ્યું. કે કેવું હશે? તો એને કીધું કે કોઈ ચાર પગનું જાનવર નથી, જે મનુષ્યની અંદર સિંહની જેમ સમાન પથ્થર જેવી છાતી, મનુષ્યની પથ્થર જેવી છાતી કે ક્યારે પીગળે જ નહીં. બીજું પહાડી બેન, બળદની જેમ બીજાને કષ્ટ દેનાર મોટા મોટા શિંગડા અને એવા વચન બોલે, સિંહ નહીં પણ બીજાને કષ્ટ આપે એવા વચન બોલે, એટલે બળદની ઉપમા આપી. આંખોથી સુવર ભૂંડની જેમ ગંદકીને જ જોવે, ગીદડની જેમ ધર્મના કાર્યોની જવાબદારી ઉઠાવી શકે નહીં. તેટલી નાજુક તેની પીઠ છે કે ધર્મનો બોજ પણ તે ઉપાડી શકે નહીં. મરઘીની જેમ જે અહંકારમાં પોતાની ગરદન હંમેશા ઊંધી જ રાખે, કે તે ઊંધા જ ચાલે, ધર્મ બાજુ ચાલે નહીં. જે હાથીના કાનની જેમ સત્ય સાંભળવાની તાકાત રાખતા નથી, હાથી ઝપટી નાખે ને એમ. આવી પ્રવૃત્તિ ધરાવનાર મનુષ્ય જ, જેનું મુખ તો માનવ જેવું જ છે પરંતુ લક્ષણ જાનવરોના છે, તે મનુષ્ય અર્જ નામનો જાનવર છે. દાભાતુલ અર્જ નામનો જાનવર છે. આ દાભાતુલ અર્જની પહેચાન કરવી, તે જ તેનું જાહેર થવું છે કે આવા મનુષ્ય આવશે. હું ઘણી વખત કહું છું કે શામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મમ ધર્મઃ તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી. કે આવા મનુષ્ય પૃથ્વી ઉપર ભાર રૂપ છે, મનુષ્ય હોવા છતાં તે જાંજવાના જળની જેમ દોટ મૂકે છે. કહ્યા દજ્જાલ અસવાર ગદ્દે પર કાના આંખ ન એક, હક્કો ન દેખે આંખ જાહેરી, રૂહ નજર ન બાતો એક. કે દજ્જાલની સવારી એટલે ગધેડાનું કદ એટલું મોટું કહ્યું કે તેના પર સવાર દજ્જાલ કેટલો મોટો હશે. દજ્જાલ એટલે આપણા કુવિચાર, કે કાંઈક સારું કાર્ય થતું હોય તો આપણને સારા વિચાર આવે, બધાને આવે જરૂરી નથી. એ કાર્યને બગાડવા માટે 500 માંથી 50 જણાના કુવિચાર હોય ને હોય જ. આવા આ દજ્જાલો આ ધરતી ઉપર આવશે. और आजुज माजुज आए ईसा हजरत असराफिले सुर भूकिया सब बताए दिए इत. કે આજુજ માજુજ એટલે રાત અને દિવસ. આજુજ છે 100 ગજનો એટલે માજુજ છે 1 ગજનો. હવે આજુજ માજુજ એટલે એને કીધું કે અષ્ટ ધાતુની દિવાલને ચાટશે. તો મારું ને તમારું શરીર અષ્ટ ધાતુથી બનેલું છે. હવે દિવાલને રાત અને દિવસ ચાટી અને પતલી કાગળ જેવી કરી નાખશે. તો કેમ કે આજે રાત ગયો, કાલે દિવસ, આજે રાત, કાલે દિવસ, જિંદગી જાય છે કે નથી જતી? એમ કરીને તમારું છીણ જીવન કરી નાખશે. આજુજ છે 100 ગજનો, કે આજુજ એટલે દિવસ. દિવસની અંદર તમારી મનોવૃત્તિ 100 જગ્યાએ ભટકી અને આવે, અને રાતમાં એક જ જગ્યાએ નીંદ આવી જાય એટલે મન સ્થિર થઈ જાય. કહે છે કે આજુજ માજુજ પણ જાહેર થશે. ઈસા હજરત, ઈસા એટલે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ આની ઉપર બધા જ મનુષ્ય એવું તારતમ લઈને આવ્યા કે આની ઉપર એ વિજય પ્રાપ્ત કરી શકે. તો ઈસા એટલે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી આવ્યા. હજરત એટલે કે
મોહમ્મદ હજરત આવ્યા અને પછી કીધું ઇમામ એટલે કે ઇમામ એટલે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આવ્યા અને અસરાફીલે સૂર ફૂંક્યો એટલે અક્ષર બ્રહ્મની વાણીથી આ સંસારમાં તારતમ પ્રગટ થયો. સબ દિયે બતાએ ઈત કે બધાને બતાવી દીધું કે આપણે અહીં કાયમ શેખ ખીદરને કોણ બતાવે છે? ભિખારીદાસ. અને આ 7 નિશાન કિયામતના સમજી ગયા ભિખારી શેખ ખીદર એટલે કીધું હુઆ એક દિન સબ में भानी सारी सब रा સરાતલ મુસ્તકમ દિખાય મારફત હક. આ સમયે ભિખારીદાસની ચર્ચા સાંભળનાર અન્ય લોકોની શંકા પણ દૂર થઈ ગઈ. તેમને સત્ય ધર્મની પહેચાન થઈ. શ્રીજીએ પરબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી. हकीकत मार्फत के खोल दिए सब द्वार. तब शेख की सुध गई करने लगा विचार. હવે શેખ ખીદર ને શાંતિ નથી. ભિખારીદાસે ઇમામની વાત કરી એટલે એને એમ થાય છે કે મારે પણ ત્યાં જવું છે. સૈયદ અબ્દુલ રહેમાન और रघुनाथ का संग 3 साहेबी शब्दई भागा दज्जाल का संग. સૈયદ અબ્દુલ રહેમાન અને રઘુનાથ બંને ભિખારીદાસની સાથે જ હતા. એમણે પણ આ વાતની અંદર સહમતિ બતાવી એટલે શેખ ખીદર માની ગયો. तुम चलो वही करावे हम दीदार, जो देखो हकीकत उनकी तो पाऊ परवरदिगार. કે તમે પણ અમારી સાથે ચાલો, અમે તમને દર્શન કરાવીએ. શેખ વૈસે ही उठिया, અસવાની કરી તૈયાર. आगे से शेख खबर करी हम आवत करन दीदार. શેખ તો મોટો સુલતાનનો એક દરબારી હતો શેખ ખીદર. એને ઘોડાની અસવારી તૈયાર કરીને શ્રીજીને સંદેશો આપ્યો કે હું શેખ ખીદર તમને મળવા માટે આવું છું. શેખ આઈ કે પહોંચ્યા. લે ભીડ અપની દેખ દીદાર કદમો લગા પાયે અપની વતની. શેખ ખીદર પોતાની પૂરી સેનાને એકલો નથી ગયો. વિશ્વાસ કરે નહીં, એકલો નથી ગયો. ભલે સમજી ગયો પણ હજુ એટલો વિશ્વાસ કરે નહીં. તેની સેના સહિત ગયો. ત્યાં જઈ નદીના કિનારા પર આવી શ્રીજીની પાસે આવી ગયા. પ્રાણનાથજીના દર્શન કરી તેમના ચરણ કમલમાં પ્રણામ કરે છે. શ્રીજીએ તેમની અંદર પરમ ધામની આત્માને જોઈ લીધી. શેખ ખીદર બ્રહ્મપ્રિયા. સદગુરુએ કીધું હતું ને, મહેરાજ ઠાકોર નાના હતા ત્યારે સદગુરુએ કુરાનની વાત કરી હતી કે મુસ્લિમ કોમોમાં પણ આપણી બ્રહ્મપ્રિયાઓ આવી છે. એ મહેરાજને ત્યારથી જ ખબર હતી. અને આજે શેખ ખીદર બ્રહ્મપ્રિયા તેમના ચરણમાં ગયા. હોને લગી ચર્ચા ક્યામત કા મજકૂર. પ્રાણનાથજીને તો પહેલેથી જ ખબર હતી કે શેખ ખીદરના રૂપમાં આવેલ તે નિસ્બતી સાથ છે. જ્યારે તેઓ રાજાને કહ્યું હતું કે આવવા દો, રાજાને કીધું હતું ને શેખ ખીદર એ નિસ્બતી છે પરમ ધામની બ્રહ્મપ્રિયા. રાજા શું કહેતા હતા? તમે નીકળી જાઓ, તમે નીકળી જાઓ. શ્રીજી શું કહેતા હતા કે એને આવવા દો, એને આવવા દો, મારે એને મળવું છે. કારણ કે રાજાએ શું કીધું કે તમને કેદ કરીને લઈ જશે. ત્યારે શ્રીજીએ શું કીધું? ઈ મને શું કેદ કરશે? ઈ મારા એકવાર દર્શન કરશે ને તો મારા ફંદામાં ફસાઈ જશે, પછી એ ક્યાંય જવાના નથી. होने लगी चर्चा क्यामत का मजकूर. सनंदेशोनी तीनने सब देखा हक जहूर. श्रीजीना मुखारविंदથી ક્યામતના વિષયમાં મીઠી રસભરી ચર્ચા થઈ. શેખ ખીદરે ચર્ચા સાંભળી, સનંદ વાણીને સાંભળી તો તેને થયું કે આ તો ખુદાના નૂરની વાત કરે છે. કારણ કે ખુદા કી શાહિદી ખુદા ही देवे, करे बयान हुकुम सिर लेवे. કે ખુદા જ ખુદાની ઓળખાણ કરાવી શકે, બીજા કોઈ એની ઓળખાણ કરાવી શકે નહીં. इन समय दज्जाल ने भी किया बड़ा शोर, रहत मुसलमान वेदड़े तीनों किया अति जोर. આ સમયે જ્યારે શેખ ખીદર ચર્ચા સાંભળી રહ્યા હતા ત્યારે કુનીતિ રાખનાર દજ્જાલ કે બાજુમાં શોર મચે છે, બાજુનું ગામ બેદડા, ત્યાંના મુસલમાનો આવી અને લાલચના લીધે જેમ ફાવે તેમ બોલવા લાગ્યા. उनो जाना शेख पुकारता आया पकड़ने को, तो हम जावे मदद होवे काम दिन में को. એને એમ કે શેખ ખીદર
શ્રીજીને પકડવા ગયો છે વૈરાગીને, તો અમે તેમાં સામેલ થઈ જાય, તેની મદદ કરીએ તો અમને પણ યશ કીર્તિ મળે। हुआ कुरान तफसीर दरी थी, करने लगा जिद, ये हिंदुओं का रवा नहीं, तुम क्यों चर्चा करो ईद। અહીંયા શ્રીજીની આગળ શેખ ખીદર પણ હતા અને કુરાન અને હદીસની ચર્ચા થતી હતી। આ મુસલમાનો આવીને શોર કરે છે કે તમારા હિન્દુઓના રવા એટલે કે અમારો રિવાજ નથી કે હિન્દુ લોકો અમારી કુરાન વાંચે, તમે આ ચર્ચાને બંધ કરો। તબ શેખ કો ગુસ્સા આવે, શેખ ખીદર સામે જતો, એનાથી ઉપર અધિકારી એટલે કહે છે ઉन्हें उठाए देवो मुर्दक, देखो धक्के उनके करने लगा हरकत हक, કે એને બધાને ધક્કા મારીને બહાર કાઢો, એને અંદર આવવા દેશો नहीं। सबोने दई लानत उठाया मजलस से, श्यामों ने उठिया बैठा दज्जाल इनमें। शेख खिदरનો આદેશ થતા જ બધા જ મુસલમાનો ત્યાંથી સભામાંથી બહાર કાઢી મૂક્યા। शेख सब 700 ले आया हिमान, फिर आया डेरे को करके पूरी पहचान। शेख खिदर समर्पित થઈ પૂરો વિશ્વાસ લઈ આવી અને પછી તેમના ઘરે આવે છે અને રાજાને વાત કરે છે। दिन दूसरे गया राजा की सुबह, दौड़ीने राजा पास જાય છે शेख खिदर। हे भाई राजा, तुमको ऐसा पहलवान रहे थे કે રાજા તને ધિક્કાર છે કે તારા રાજ્યમાં ખુદ ઇમામ, ખુદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા છે અને તું હજુ દર્શન કરવા નથી ગયો। ત્યારે રાજા વાતને માને કે શેખ ખીદર, તું તો પકડવા આવ્યો હતો ને, હું તો દર્શન કરવા નથી ગયો, તું તો પકડવા આવ્યો હતો અને તું ત્યાં રોકાઈ ગયો। તું तिनके दीदार को गया नहीं कब, मैं तो तुमको क्या कहूं, तुझे पहचान ना भइलो अब। शेख खिदर કહે છે કે રાજા, તું હજી દર્શન કરવા નથી ગયો, હું તારા આ દુર્ભાગ્ય માટે તને હું શું કહું કે તું કેટલો કમનસીબ છે કે તેમના સ્વરૂપની તને ઓળખાણ ન થઈ। तब राजा बोलिया, अब ही तुम करते पुकार, भले भाई तुम ही फिरे तुम ही करने लगे कर, कि पहला तो तू पकड़वा આવ્યો તો અને હવે તું મને સલાહ દેસ। तब शेख बोलिया, हमें ना कछु खबर, हम भेजे आए उनके इन काम ऊपर। કે ત્યારે શેખ ખીદરે કહ્યું કે મને ક્યાં ખબર હતી, મને તો પુરદલ ખાને આજ્ઞા કરી, પુરદલ ખાનને સુલતાને આજ્ઞા કરી, હું તો આજ્ઞામાં હતો અને સારું થયું કે આજ્ઞામાં ને આજ્ઞામાં હું તેની નજીક ગયો, નહીતર તો આ સમય મારો પણ ચાલ્યો જાત। जब हम देखा हादिये को ये तहकीक बरहक, हमको भाई पहचान हमारी सारी भानी सक। કે જ્યારે મેં તેમના દર્શન કર્યા ત્યારે खबर पड़ी कि आखिर जमाना ना हादी छे। अब हम उनके गुलाम, जो हमको ये फरमाए सो अब हमें करना दे पैगाम पहुंचाए। હવે તો હું તેમનો ગુલામ છું। શેખ ખીદર મુસ્લિમ, હવે હું શ્રીજીનો ગુલામ થઈ ગયો, જે આદેશ કરે તેનું પાલન કરીશ, તેઓ જે કહેશે તે લખીને હું બાદશાહ સુધી પહોંચાડીશ। तब लोगों ने कहा, राजा सो सुगन, ये इनके पास बुरकी सो हाथ रहे मोमेन। कारण के બધા વિશ્વાસ લઈ આવે એવું નક્કી નથી। ભિખારી દાસ ગયા, એ પણ શ્રીજીના થયા। શેખ ખીદર ગયા, એ પણ શ્રીજીના થયા। એટલે પ્રજા રાજાને ચડાવે છે, કાન ભંભે છે। રાજા તમે જતા નહીં, એમની પાસે કોઈ એવી ભૂરકી છે કે તુરંત જ છાંટે, તમે પ્રણામ કરો, ભૂરકી છાંટે એટલે તમે એના થઈ જાઓ। આવી प्रजा વાત સલાહ રાજાને સલાહ આપે છે। जो कोई जात है सिर पर डालत तिनके, सोई उनका होत है, तुम समझियो सोबत में। કે નજીક જાવું હોય તો તમારે એના દર્શન કરવા હોય તો દૂરથી કરજો, નજીક જાતા નહીં। જુઓ બિન તાલે ક્યાં બિને, નસીબ વગર કાંઈ મળતું નથી। રાજા કહે મેં જાઉંગા, બેઠો ના સોબત। રાજા કહે છે હું જઈશ પણ નજીક જવાનો નથી, दूर से दीदार करूंगा, दूरથી દર્શન કરીશ। શેખ ખીદરે કહ્યું ને એટલે મારે જાવું પડશે। दिन दूसरे राजा ने न्योता किया सवन, बाग में आप आए के दीदार किया। दूरથી જ રાજાએ એના
કોટવાલને આદેશ કર્યો કે તમે આમંત્રણ આપી આવો, આપણા બગીચામાં આપણે ઉતારશું અને હું ત્યાંથી દૂરથી દર્શન કરી દઈશ। हाथी के सन्मुख खड़ा न रहा न बैठा जे, दिन में 10 इनको जीन अपने करे ए। राजा श्रीजीनी सामे ગયા નહીં, કારણ કે તેમના મનમાં ડર હતો કે મારા સિર પર ભસ્મ નાખી દેશે, તેથી તેણે દૂરથી જ પ્રણામ કરે છે। और ऐसे ही पीछा फिरा सुनी न चर्चा कान, बिन अंकुर क्या करे करना सका पहचान। કે એનો અંકુર નહોતો એટલે ઓળખાણ કરી શક્યો નહીં। शेख खिदरे मांग्या हमको करो हुक्म, तैसा हम हजूर में लिखा करे बाब तुम। હવે શેખ ખિદર શ્રીજીને કહે છે કે તમે મને હુકમ કરો કે હું સુલતાનને પત્રમાં શું લખું। ત્યારે તબ કહ્યા હાદીને तुमको क्या कहे हम, जैसा तुम्हारी अकले देखा हुए कहो तुम। શ્રીજી કહે છે હું તને શું કહું કે તું શું લખ, તે જે આયા જોયું છે એ તું લખીને બતાવ। હવે હું તમને એમ કહું કે તમે એમ કહો કે મારા શ્રી આવશે તો અમે એને શું કહી હંસાબેન તમારા વિષયમાં, તો મારે તમને કહેવાનું હોય કે તમે આમ કહેજો ને તમે આમ કહેજો। જે તમે જોયું હોય ઈ તમારે કહેવાનું હોય, મારે તમને સલાહ દેવાની હોય નહીં। એમ શ્રીજી કહે છે શેખ ખિદરને કે હું તને કાંઈ કહેવાનું નથી, તે જોયું હોય એવું તું લખીને સુલતાનને મોકલાવી દે। तैसा तुम लिखा करो पहुंचाओ बुर्दल खान, वह भेजे सुल्तान को है अंकुर पहचान। કે જે પ્રમાણે તમારું દિલ સાક્ષી આપે તે પ્રમાણે લખી અને તમે પુરદલ ખાનને મોકલાવો ને પુરદલ ખાન સુલતાનને મોકલાવી। केतेक दिन शेख रहिया लिख भेजी पहचान, केतेक लोग शेख के रह गए जिनको जोर ईमान। કે થોડાક દિવસ શેખ ખિદર શ્રીજીની પાસે જ રહ્યા। હવે શેખ ખિદર વિદાય લે છે અને સ્વયં જે શ્રીજીની પહેચાન કરી હતી તે લખી અને પુરદલ ખાનની પાસે પત્ર લખી અને પહોંચાડી દે છે। શેખ ખિદરની સેનામાંથી કેટલાક સૈનિકો, જેમણે એના કેટલાય સૈનિકોને પણ શ્રીજી ઉપર વિશ્વાસ થઈ ગયો હતો, તે પણ રોકાઈ ગયા। ભિખારી દાસ શેખ પહોંચાए કે फिर आए कदमों, कबीला अपना न्याया सब सौंप्या हादी को। ભિખારી દાસ પણ હવે પોતાના પરિવાર સહિત શ્રીજી પાસે આવી અને તારતમ ગ્રહણ કરે છે। फिर अहदी गुलाम मोहम्मद दौड़ा धमोनी से, तिनने सुनी बातें वास्ते लोग के। હવે ધમોની ગામનો એક ગુલ મોહમ્મદ એક બુરા ઈરાદાથી આવે છે। था शेख फुर्दल खान का पुकार किया उससे, राजा से जाए कहो वैरागी पकड़ देવો हमें। કે તેમને પકડવા માટે આવે છે અને કહે છે કે આપણે યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લઈએ, આમની મદદ કરી તો। तब राजा डरिया इन पर दबदबा पातशाही, इन्हें हम अपने गांव क्यों रखे बड़ी बदकारो बताई। હવે આ ગામના ધમોનીના મુસલમાન લડવા માટે આવે છે અને ફરી પાછા રામનગરના રાજાને કહે છે કે વૈરાગીને તું પકડાવી દે। ત્યારે રાજા કહે છે કે આ વૈરાગીને કેટલા વેરી હશે, વારે વારે એને પકડવા આવે છે અને મારા રાજ્યમાં રહે છે, તો હવે એને મારા રાજ્યમાં રહેવા દેવા નથી। तब राजा ने भेजे गुमास्ते अपने, तुम जाओ हमारे देश से हम ना सके सह सके खर खसे। કે તમે અમારા ગામમાંથી નીકળી જાઓ, તમારા લીધે અમે આટલું સહન કરવાના નથી। देखी नजर राजा की दहशत भरी कहर, तब वहां से उठ चले जिमी देखी जहर। કે પ્રાણનાજીએ રાજાના ડર ભરેલી નજરને જોઈ અને દિલમાં ખૂબ જ ભય હતો રાજાને, એટલે તેને આવો કહર અત્યાચાર જેવો વ્યવહાર કર્યો। હવે શ્રીજીને રામનગરની ધરતી વિસ્મય દુઃખદાયી લાગે છે, તેથી શ્રીજી બધા જ સાથે અહીંથી ઉઠીને આગળ ચાલ્યા જાય છે। સંવત 1739 मास अगहन सुधी 10वें चले रामनगर से, फिर आए 14 गड्ढे में। 1739 માં અગહન એટલે માગસર મહિનાની 10મી તિથિના દિવસે પ્રાણનાથજી રામનગરથી ચાલી 14મી તિથિમાં સુંદર સાથની સાથે ગઢા ગામમાં આવ્યા। जब उतरे बाग में
अहदी पहुंचा धाये, सो तो गया रामनगर, 5 सवार अपने पहुंचाए। श्रीजीए सुंदर साथनी સાથે ગઢામાં આવી એક બગીચામાં ઉતારો કર્યો। બીજી તરફ લોભના લીધે ગુલામ મોહમ્મદ રામનગર પહોંચે છે। ખબર પડી કે વૈરાગી તો અહીંથી નીકળી ગયા, તો તેમણે પોતાના 5 સૈનિકોને ખોજ કરવા માટે મોકલી દીધા। तीन ने रोके बाग में, तब आए पहुंचे देवकरण। 3 से बातें होने लगी, लड़े यार 4 पहर मोमिन। के 5 सैनिको पण અહીં ગઢાના બગીચામાં આવી પહોંચ્યા। તેમણે સુંદર સાથને અહીં જ રોકી દીધા। આ સમયે દેવકરણજી પણ ત્યાં પહોંચી ગયા। આ કોણ? છત્રસાલ મહારાજના ભત્રીજા। તેમની તે સૈનિકો સાથે વાત થવા લાગી। 4 પ્રહર સુધી જીવડા બોવાય 4 પ્રહર સુધી મોમિનોએ તે મુસલમાન સૈનિકો સાથે જ્ઞાનની લડાઈ કરી। તેમને ચર્ચા કરી અને સમજાવે છે। સનંદે આદિને કહી, સુનતે ही हुए जेर, दिन उगते पहले भगे, बड़ी हुई हमसे खेर। શ્રીજીએ સનંદ વાણી ગાય અને જે સાંભળતા તેઓ ધામધણી પ્રાણનાથના ચરણોમાં શરણાયન થયા અને સવાર થતા પહેલા તો આ રીતે બોલતા બોલતા ભાગી જાય છે કે અલ્લાહની અમારા ઉપર મહેર થઈ, અન્યથા અનર્થ થઈ જાય। વિના ઓળખે આવ્યા હતા આને મારવા શ્રીજીને અને ઓળખાણ થઈ ગઈ કે આ તો ખાવિંદ છે, અમારા ઇમામ છે। અને હવે એને અફસોસ થાય છે કે વિના વિચારે અમે આ કામ કર્યું, કે જો કદાચ અમે આ ઉતાવળું પગલું ભરી લીધું હોત તો અમારી ઉપર કેટલો દોષ આવત। શું જાણીને આવ્યા હતા અને શું માનીને ગયા કે कितने बड़े है प्राणनाथ, जानोगे तब मानोगे। कितने बड़े है प्राणनाथ, जानोगे तब मानोगे। जानोगे तब मानोगे, जानोगे तब मानोगे। कितने बड़े है प्राणनाथ, કે તમે જાણશો ત્યારે માનશો ને તો આને જાણી લીધા હવે ઓર ન પાવે સોએ। તુરંત જ કોઈ પણ પ્રત્યે આપણે પણ સુંદર સાચી, ગમે ધર્મ હોય, ગમે સંપ્રદાય હોય, કે ગમે એની ભક્તિ કરતા હોય, કે ગમે જાતના હોય, પણ આપણા તરફથી દુર્વ્યવહાર કોઈ દિવસ આપણે સત્યાગ્યો ખૂબ બધા છે। આ બધાને હું લૂંટી લઉં અને એની પાસે જે પણ બધું છે હું બધું લઈ લઉં, આવા ઈરાદાથી તે આવ્યો। એ સુન્ની ગંગારામ વાજપેયી ઉહા था आसन, आया बार दोए दीदार को, जान सनबंद आपन। આ વાત ગંગારામ વાજપેયી સાંભળી તે ત્યાં પાસે જ બેઠા હતા। તેઓ શ્રી પ્રાણનાથજીની પાસે પોતાનો આત્મીય સંબંધ માની 2 વખત દર્શન કરવા માટે આવ્યા હતા ગંગારામ વાજપેયી। 3 आए भरजिया उनको, क्यों ये करने लगा काम, वैरागियों को लूटने का होए का बदनाम। ગંગારામે હાકીમને કહ્યું કે શરમ આવે છે તને? આ વૈરાગીને લૂંટી અને તું કેટલા મોટા પાપના પોટલા બાંધવાનો છો। એ વૈરાગીને લૂંટીને તો શું કરવાનું? और ये ऐसे नहीं जो कोई लूट ले, मरे मारेंगे तुम, काहे को भूल के सुकन मुंह से काट दिखाओ हम। કે આ વૈરાગી કોઈ સાધારણ નથી, તો એ લૂંટાઈ જાય। તું સામે જાય તો તું લૂંટાઈ જાયસ। એના કરતા તારો ઈરાદો છે કે તું અહીં જ તું એને દબાવી દે। लागी लानत गड्ढे को, उस दिन से हुआ खुआर, 100 रोज क्या मतलब और न आवे लगार। आ समये श्रीजीना तरफथी જ ગઢાને શ્રાપ લાગ્યો, ધિક્કાર લાગ્યો। ક્યામત સુધી કહો તો આ સ્થાન વિચલિત રહેશે, વિકસી શકશે નહીં। અહીંની ધરતી બંજર। અત્યારે પણ તમે જાઓ ને બુઢા બુઢી ગામથી પન્નારી થોડુંક આગળ ગઢા, ત્યાં કોઈ વિકાસ નથી, એકદમ દેહાતી ગામડા, પીવાનું પાણી પણ ત્યાં નથી। શ્રીજીનો શ્રાપ છે। महामती कहे साथ जी, ये गड्ढे की वितक कछुक पीछे रही है, सो कहो हुकाम हक। लालदास जी कहे छे कि मैं रामनगर नी अने गड्ढानी अर्धी वितक तमने
કહી હજુ રામનગરની વિતક પણ ગઢામાં જઈને આવશે. એ વિતક આપણે શ્રવણ કરશું આવતી કાલે. કારણ કે આજે નિંદ્રા મહારાણી જોર કરે છે, કોઈને આરામ થયો નથી. અને કાલે આરામથી આપણે ગઢાની જ વિતક સાંભળવાની છે, આરામથી. એ પણ ભજન ગાતા ગાતા પરમ દિવસે આપણે આપણા ઘરે જવાનું છે. કયું ઘર આપણું? પદ્માવતીપુરી ધામ. તો આવો ચોપાઈ દોહરાવીએ. સો કહો હુકુમ શ્રી મામતી કહે કે સાથજી એ ગઢે કી વિતક कछु कभी से रही है, सो कहो हुक्म सो कहो हुक्म बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी की, श्री तीनोंपुरी धाम की, श्री महाराजा छत्रसाल की, स्वामी श्री रामदास जी महाराज की, जगत गुरु श्री आचार्य महाराज की, कृष्ण प्रणामी धर्म की, वितक महायज्ञ की, समस्त सुंदर साथ की प्रणाम।